जय श्री कृष्ण मित्रों। एमसीक्यू बराबर 13मा चेप्टरना एमसीक्यू पर आज जईए। घणा बधा एमसीक्यू है। फर्स्ट जे छे एवं तमने कीधुं छे कि खुल्लो समघन बराबर अने बंध समघन एना पृष्ठफळनी वात छे बराबर। आपणे ई बंनेना पृष्ठफळ मेळववाना छे, खुल्लो समघन અને બંધ સમઘન। ખરેખર આ વસ્તુ કેવી છે, માત્ર સૂત્રની વાત છે, પણ ઘણી વખત મેં તમને વાત કરી હતી ને કે ભાઈ આ ચેપ્ટરમાંથી તમારે 2 માર્ક્સના તો માત્ર સૂત્ર પૂછાય છે। તો હવે ખુલ્લો સમઘન એટલે કેવો થાય? આ દાખલા તરીકે એક સમઘન છે બરાબર। સમઘન એટલે 6 સમાન બાજુઓ। હવે ખુલ્લો એટલે એક બાજુ બંધ થયો, તળિયું ઢાંકેલું છે। जो आनी बाजूनु माप एक्स होय तो आवी 5 बाजू थशे। जो बराबर केटली थशे? 5 एना पृष्ठ थशे बराबर। आपणी अगासी कल्पी लो तमे, चारे बाजू बंध होय एवी। तो आ खुल्लो समघन होय एनुं क्षेत्रफळ એટલે કે કુલ પૃષ્ઠફળ 5x નો વર્ગ થાય અને જો બંધ હોય તો 6 એ 6 બાજુ હોય તો આપણે એને કહેશું 6x નો સ્ક્વેર। ક્લિયર? આ માત્ર સૂત્ર છે। નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ। 2 मीटर लंबाईनु रोलर पूर्ण चक्कर मारता 3.14 मीटरનું अंतर कापे छे। हवे अंतर तमने अहींया आपी दीधेलुं छे 3.14 मीटर। तो वक्र सपाटीનું क्षेत्रफळ शोधो। हवे आखी वस्तु समजो। पहेला तो 2 मीटर लंबाईનું रोलर। હવે આ આપણે ઓલી જમીન સમથળ કરવા માટે રોલર લઈએ ને એની વાત છે। આ રોલર છે બરાબર। હવે એનો જનરલી આકાર જુઓ તો કેવો લાગે છે? નળાકાર છે। આ નળાકારની લંબાઈ 2 મીટર આપેલી છે। બીજા નંબરમાં એક ચક્ર કાપે ત્યારે એનું અંતર 3.14 છે। આ યાદ રાખજો કે નળાકાર બરાબર એની આડી પાડીને એક ચક્ર પૂર્ણ કરે तो तेना पायाना परिघ जेटलू अंतर कापे बराबर। हवे पायो केवो होय? नळाकारनो पायो वर्तुळ होय एटले वर्तुळना परिघ जेटलू एने अंतर काप्यो तो वर्तुळनो परिघ एनो मतलब केटलो थई गयो? 3.14 मीटर थई गयो बराबर। तमे जो परिघ एटले शुं छे? आखी जे कुंडळ होय एनी केटली लंबाई थाय। तो नळाकारने तमे आम फेरवशो तो ई गोळाई जेटली हशे एटલું ई આગળ વધશે। બીજા નંબરમાં તમે શું વિચારી શકો? અહીંયા ઊંચાઈ છે એ 2 મીટર છે બરાબર। હવે આવી વસ્તુ કેટલી આવે? તો ઘણી બધી આવે। દાખલા તરીકે સાયકલનું પૈડું, ટ્રકનું પૈડું, આ બધા એના अंतर आपे कि भाई 5 चक्र करे छे केटलुं अंतर काप्युं तो एना परिघ जेटलुं अंतर एक चक्र में कापे। आ याद राखजो। हवे आपणे वक्र सपाटी शोधवानी छे। तो नळाकारनी वक्र सपाटीनुं क्षेत्रफळ शुं छे? 2πr(h). आ जे छे ई परिघ छे बराबर। वर्तुळना परिघनुं सूत्र 2πr। तो 2πr बराबर 3.14 आपेलुं छे अने ऊंचाई आपेली छे 2। तो आ तमारा माटे 6.28 मीटरनी एनी वक्र सपाटीना क्षेत्रफळ मीटर स्क्वेर सॉरी वक्र सपाटीनुं क्षेत्रफळ थई गयुं। क्लियर? नेक्स्ट एक्जाम्पल જોઈએ। एमां एवुं कीधुं छे के नळाकारनी ऊंचाई बमणी करवानी छे। शुं करवानुं छे? नळाकारनी ऊंचाईने बमणी करवानी छे। चालो त्रिज्या 3 गणी करो। तो वक्र सपाटी केटला गणुं थाय? हवे दाखला तरीके कोई नळाकारनी वक्र सपाटीनुं क्षेत्रफळ 2πr(h) छे। त्रिज्या बमणी करो छो एटले नवी जे त्रिज्या एने r प्राइम कहीए तो r प्राइम बमणी एटले कोणाथी? मूळथी। ऊंचाई 3 गणी h प्राइम आ 3h। हवे आपणे एनुं पृष्ठफळ शोधीए एने s प्राइम कहीए तो पृष्ठफळनुं सूत्र 2πr प्राइम h प्राइम। आ 2π r प्राइम एटले 2r
આ 3h, અને આમ લખી શકાય જોવો તો 6 2πrh. તો 2πrh એટલે શું છે? મૂળ જે છે એ 6s, આ s પ્રાઇમ. તો કેટલા ગણું થઈ ગયું? 6 ગણું થયું. બરાબર, આ ગણું આવી ગયું તમારા માટે. ક્લિયર? નેક્સ્ટ એક્ઝામ્પલ બાજુ જોઈએ. 1 એકમ ત્રિજ્યા અને 1 એકમ ઊંચાઈના શંકુની વક્ર સપાટી. બરાબર, એક શંકુ છે, આ શંકુની ઊંચાઈ 1 એકમ ત્રિજ્યા એટલે r બરાબર 1 એકમ, ઊંચાઈ પણ 1 એકમ છે. શંકુની વક્ર સપાટી અને વર્તુળાકાર સપાટીના ક્ષેત્રફળનો ગુણોત્તર. આ વક્ર સપાટી છેદમાં વર્તુળાકાર સપાટી, આ બેનો ગુણોત્તર લેવાનો છે. તો વક્ર સપાટી એટલે 2πrh, વર્તુળાકાર સપાટી એટલે πr². આ બેનો ગુણોત્તર ખાલી જગ્યા થશે એટલે પહેલું તો આ પાઈ કેન્સલ કરો, આ 2 સોરી વક્ર સપાટી એટલે πrl એટલે પાઈ કેન્સલ. અહીંયા ઉપર આવશે rl, નીચે r². હજી એક ઉડાડી દો એટલે l ના છેદમાં r આવ્યું. l મેળવવા માટે સૂત્ર છે l² બરાબર h² વત્તા r². h વર્ગ એટલે 1 વત્તા 1 એટલે આ આવશે 2, અને એનું વર્ગમૂળ કાઢો એટલે l આવ્યું √2. અહીંયા મૂકી દઈ √2 ના છેદમાં 1. તો આ તમારો ગુણોત્તર થઈ ગયો. ક્લિયર? નેક્સ્ટ એક્ઝામ્પલ લઈએ. એક ગોળાનું પૃષ્ઠફળ 100 પાઈ છે. ચાલો, ગોળાનું પૃષ્ઠફળ 100 પાઈ છે. તેને 2 અર્ધગોળામાં વિભાજન કરવાનું છે. હવે ગોળામાંથી શું બનાવવાના છે? 2 અર્ધગોળા. તો કુલ સપાટીનું ક્ષેત્રફળ કેટલું થાય? હવે પહેલું ગોળાનું ક્ષેત્રફળ એટલે s બરાબર ગોળાના ક્ષેત્રફળનું સૂત્ર છે 4πr². આ તમને આપી દીધેલું છે 100, 4πr². ચોગડો છેદમાં લઈ જાઓ તો આ તમને મળશે πr² બરાબર 25. હવે 2 વિભાજન કરીએ છીએ અને કુલ સપાટી વાત છે. હવે 2 વિભાજન કરો એટલે અડધો ગોળો કંઈક આ રીતનો થાય. જો કુલ સપાટી એટલે આ, તો વિભાજન કરતા ગોળા 2 મળ્યા, એનું કુલ પૃષ્ઠફળ કેટલું થવું જોઈએ? તો કે એકનું થાય 3πr² વત્તા 3πr². આ થશે 6πr². બરાબર, તો આ 6 × πr² તમને કેટલા મળ્યા છે? 25. તો આ થશે 150 સેન્ટીમીટરનો સ્ક્વેર. નક્કર ગોળો છે એટલા માટે. બરાબર, જો પોલો ગોળો હોત તો એની કુલ સપાટી ન હોત, અને કુલ સપાટી ન હોત તો આ જે 100 પાઈ છે એના 2 ભાગ કરો એટલું જ તમને મળે. બરાબર, પણ અહીંયા કેવું છે? નક્કર સપાટી છે 25 પાઈ. આમાં છે ને મોટા ભાગે સૂત્ર આધારિત તમને વધારે મળશે. નેક્સ્ટ એક્ઝામ્પલ છે જેની બહારની ત્રિજ્યા કેપિટલ R અને અંદરની ત્રિજ્યા R હોય તેવા પોલા અર્ધગોળકનું કુલ પૃષ્ઠફળ શોધો. હવે અહીંયા શું કીધું છે? એક અર્ધગોળક છે. જુઓ, બરાબર, અંદર અને બહારની ત્રિજ્યાની વાત કરી છે. હવે આ ગોળાની અંદર એને ગોઠવેલું આવું છે કે આપણે જાડાઈ હોય ને, બરાબર, ગોળાની એવું કંઈક છે. બરાબર, આ રીતે. હવે આ ભાગ એની જાડાઈ થઈ ગઈ. જો આ શું છે? જાડાઈ આખી. બહારની ત્રિજ્યા, મોટી ત્રિજ્યા છે અહીંયાથી લઈને છેક સુધી એ r છે, જ્યારે નાની ત્રિજ્યા છે એ સ્મોલ r છે.
તો આપણે આનું કુલ પૃષ્ઠફળ શોધવાનું છે. શું શોધવાનું છે? કુલ પૃષ્ઠફળ. હવે કુલ પૃષ્ઠફળની અંદર શું આવશે? તો કે ભાઈ બે ગોળા છે, અંદરની સપાટી અને બહારની સપાટી બે અલગ અલગ છે. તો જુઓ, પહેલું તો બહારની સપાટી વત્તા અંદરની સપાટી અને વત્તા આ જે જાડાઈ વાળો જે ગોળાઈનો ભાગ છે એ સપાટી, એટલે વત્તા હું અત્યારે લખું છું જાડાઈ. બહારની સપાટી એનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ એટલે 2πr², અંદરની સપાટી 2πr². હવે આ જે જાડાઈ છે એ રાઉન્ડ હશે પણ વચ્ચે તો ખાલી જ છે, તો મોટા ગોળાનું ક્ષેત્રફળ એટલે πr² વર્તુળ ઉપરનું, એમાંથી તમે નાના ગોળાનું ક્ષેત્રફળ બાદ કરી દો એટલે -πr². તો એટલો ભાગ તમારી જાડાઈનો થઈ ગયો. તો આ તમને મળશે 2πr² વત્તા 2πr² વત્તા πr² માઇનસ πr². આ થયું 3πr² પ્લસ πr². આ તમારું સૂત્ર આવી ગયું. ક્લિયર? નેક્સ્ટ એક્ઝામ્પલ બાજુ જઈએ. 7મો દાખલો આપણને એવું કીધું છે કે બે ગોળાની ત્રિજ્યાનો ગુણોત્તર 2:3 છે. ચાલો, આ બે અલગ અલગ ગોળા છે એટલે R1 અને R2 લઈએ તો આ 2:3 છે. તેમના પૃષ્ઠફળનો ગુણોત્તર શોધો. હવે દાખલા તરીકે પહેલા ગોળાનું પૃષ્ઠફળ S1 કહીએ, બીજાને S2 કહીએ. ગોળો છે એટલે 4πr1² છેદમાં 4πr2². 4π કેન્સલ એટલે R1 છેદમાં R2 અને એનો સ્ક્વેર આવી રીતના લખી શકીએ આપણે. તો R1/R2 એટલે 2/3 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9. આ તમારો આન્સર આવ્યો. બરાબર. નેક્સ્ટ એક્ઝામ્પલ. એના પછી તમને આવું કીધું છે કે એક સમાન ત્રિજ્યાવાળા ગોળો અને ખુલ્લા શંકુની વક્ર સપાટીના ક્ષેત્રફળ સરખા છે. ત્રિજ્યા ગોળો અને શંકુ અહીંયા બે વાત છે. એક એની વક્ર સપાટીનું ક્ષેત્રફળ S અને S બે સરખા છે, ત્રિજ્યા સરખી છે, તો શંકુની તિર્યક ઊંચાઈ અને શંકુની તિર્યક ઊંચાઈ ત્રિજ્યાથી કેટલા ગણી હશે એવું આપણે કહેવાનું છે. તો તમને એવું કીધું છે કે ગોળાની વક્ર સપાટી બરાબર શંકુની વક્ર સપાટી. ખુલ્લું કીધું છે એટલે કુલ સપાટીની વાત નથી. આનું સૂત્ર છે 4πr² અને આ છે πrl. ચલો, પાઈ કેન્સલ, એક r કેન્સલ, તો અહીંયા આવશે 4r અને l. જો તો વક્ર ઊંચાઈ ગોળાની ત્રિજ્યાથી કેટલા ગણી છે? 4 ગણી. બરોબર કે વક્ર ઊંચાઈ ત્રિજ્યાથી 4 ગણી થશે. નેક્સ્ટ એક્ઝામ્પલ બાજુ જઈએ આપણે. ત્યારબાદ છે આમાં શોર્ટ આઉટ કરેલા છે મેં. નળાકારના ઘનફળનું માપ અને વક્ર સપાટીના ક્ષેત્રફળનું માપ સરખું છે. બરાબર. આકાર કેવો કીધો છે? નળાકાર. એના ઘનફળનું માપ અને વક્ર સપાટીનું માપ આ બંને સરખું છે. તો નળાકારની ત્રિજ્યા શોધો. હવે ઘનફળનું સૂત્ર, નળાકારનું સૂત્ર છે πr²h અને વક્ર સપાટી 2πrh. ચલો, પાઈ કેન્સલ, એક r કેન્સલ, h કેન્સલ, તો r ઇઝ ઇક્વલ ટુ કેટલા આવ્યા? 2 સેન્ટીમીટર. બરાબર. તો દાખલા સહેલા છે. 10મો દાખલો. બે નળાકારની ઊંચાઈ સરખી છે. ચાલો, અહીંયા બે નળાકાર એટલે પહેલું કહીએ નળાકાર 1 અને નળાકાર 2. બંનેની ઊંચાઈ સરખી છે એટલે બેયના ઊંચાઈ માટે આપણે સરખી વાત કરીએ. પહેલા ગોળાની
નળાકારની ત્રિજ્યા બીજા નળાકારની ત્રિજ્યા કરતાં અડધી છે. આની અડધી છે. ધારો કે આને આર કહીએ તો આ થઈ ગયા આરના છેદમાં 2. તો બીજા નળાકારનું ઘનફળ પહેલા નળાકારના ઘનફળ કરતાં કેટલા ગણું થાય? અને આપણે R1 કહીએ, આ R1 આ R2 બરાબર આવ્યું. બરાબર, આના માટે કે બીજા ગોળાની ત્રિજ્યા કેટલી છે? પહેલાંથી અડધી છે. તો આપણે કહેવાનું છે કે બીજા નળાકારનું ઘનફળ પહેલા નળાકારના ઘનફળ કરતાં કેટલા ગણું હોય? એટલે ગુણોત્તર આવ્યો. બીજા નળાકારનું ઘનફળ એટલે V2, V એટલે વોલ્યુમ, આ V1. આના માટે થશે બીજા નળાકારનું સૂત્ર ઘનફળનું પાઈ R1 સ્ક્વેર H, પાઈ R2 સ્ક્વેર H, પાઈ કેન્સલ, H કેન્સલ, R1 સ્ક્વેર એમને એમ રહેવા દો. R2 બરાબર R1 ના છેદમાં R2 છે એટલે R1 છેદમાં 2 નો સ્ક્વેર. R1 સ્ક્વેર કેન્સલ થાય, 2 નો વર્ગ 4. કેટલા ગણું થશે? 4 ગણું. બરાબર. ચલો નેક્સ્ટ લઈએ આપણે. હવે એમાં એવું કીધું છે શંકુની ઊંચાઈ 3 ગણી અને ત્રિજ્યા બમણી કરવામાં આવે તો ઘનફળ કેટલા ગણું બને? નોર્મલી ઘનફળ છે શંકુનું એનું સૂત્ર છે 1/3 પાઈ R સ્ક્વેર H. હવે નવી ત્રિજ્યા એને હું કેપિટલ R કહું તો નવી ત્રિજ્યા આપણને કીધું છે કે તમારે ત્રિજ્યા બમણી કરવાની છે એટલે જૂના કરતાં 2 ગણી. નવી ત્રિજ્યા છે એ કરવાની છે 3 ગણી ઊંચાઈ, સોરી. તો ઘનફળ કેટલા ગણું થાય? હવે નવું ઘનફળ એટલે આપણે V પ્રાઇમ કહીએ તો નવા ઘનફળનું સૂત્ર 1/3 પાઈ R સ્ક્વેર H. આ 1/3 પાઈ કેપિટલ R એટલે 2R એટલે 2R નો સ્ક્વેર, કેપિટલ H એટલે 3H. આ છેદ નહીં ઉડાડતા હો. 2 નો વર્ગ 4 એટલે 1/3 પાઈ 4R સ્ક્વેર 3H. 4 ગુણ્યા 3 કરો એટલે 12. આ 12 હું સાઈડમાં લઈ લઉં તો અંદર આવે 1/3 પાઈ R સ્ક્વેર H. આ શું છે જુઓ તો જૂનું ઘનફળ છે. તો નવું ઘનફળ જૂના ઘનફળથી કેટલા ગણું થઈ ગયું? 12 ગણું. બરાબર. આમાં શાંતિથી રકમને ખાસ સમજવાની. એના પછીનો દાખલો છે એમાં તમને કીધું છે જો ગોલકની ત્રિજ્યા બમણી કરવામાં આવે તો તેનું ઘનફળ કેટલા ગણું થાય? ચાલો, ગોલકની ત્રિજ્યા છે R. હવે બમણી કરો એટલે નવો R આવ્યો એ 2R આવ્યો. આ R ત્રિજ્યાવાળા ગોલકનું ઘનફળ હોય 2 તમને આખું જ ઘનફળ કીધું છે એટલે 4/3 પાઈ R ઘન. આને કેપિટલ પ્રાઇમ કહીએ તો આ આવે 4/3 પાઈ R નો ઘન. હવે તમને શું કીધું છે? બમણી કરો છો તો ઘનફળમાં શું ફેર પડે? તો કે 4/3 પાઈ R ઘન. આ 4/3 ગુણ્યા પાઈ કેપિટલ R એટલે 2R છે તો 2R નો ઘન કરો તો 2 નો ઘન કેટલો થાય? આ 8 બાર લઈ લઉં તો અંદર શું આવે? 4/3 પાઈ R નો ઘન. શું છે આ? જૂના ગોળાનું ઘનફળ. તો નવા ગોળાનું ઘનફળ કેટલું થયું? જૂના ગોળાના ઘનફળથી 8 ગણું થયું. જનરલી શું છે કે બમણી કરી એટલે 2. અહીંયા R નો ઘન છે એટલે 2 નો ઘન કેટલો થઈ ગયો? 8. પછી એક દાખલો છે હમણાં ગણાવ્યો હતો એવા કે પોલા અર્ધગોળાકની બહારની અને અંદરની ત્રિજ્યા R. હવે જો આ એના જેવું જ થઈ ગયું. આ એક ગોળો, એની અંદર બીજો ગોળો છે, આ પોલો ગોળો છે પણ બેની ત્રિજ્યા જુદી છે. આ આખી ત્રિજ્યા કેપિટલ R છે, નાની ત્રિજ્યા છે એ સ્મોલ r છે. તો તેનું ઘનફળ કેટલું થાય? હવે એના માટે ઘનફળમાં તો શું છે કે આટલી બધી મગજમારી કરવાની નથી. બરાબર. ઘનફળ તો મોટા ગોળાનું ઘનફળ માઇનસ નાના ગોળાનું ઘનફળ.
મોટા ગોળાના ઘનફળનું સૂત્ર 2/3 પાય આર ઘન. નાના ગોળાનું ઘનફળ 2/3 પાય આર ઘન. લો 2/3 પાય કોમન લઈ લ્યો એટલે અંદર આવશે આર ઘન માઇનસ આર ઘન. સિમ્પલ, બરાબર. જે રીતે વક્ર સપાટી આવે, કારણ કે સપાટી ક્ષેત્રફળ છે, અહીંયા ઘનફળની વાત છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, આર ત્રિજ્યા ધરાવતા ગોળા અને નળાકારના ઘનફળ સરખા છે. બરોબર. કેટલામો દાખલો આવ્યો છે? નેક્સ્ટ ક્વેશ્ચન લઈએ આપણે કે આર ત્રિજ્યા ધરાવતા ગોળા અને નળાકારના ઘનફળ સરખું છે. ચાલો, બે આકાર ગોળો છે અને એક નળાકાર છે. આર ત્રિજ્યા એટલે બંનેની ત્રિજ્યા સમાન છે. તો નળાકારની ત્રિજ્યા અને ઊંચાઈનો ગુણોત્તર શોધવાનો છે. બરાબર, બહુ જ સિમ્પલ. ગોળાનું ઘનફળ 4/3 પાય આર ઘન, નળાકારનું ઘનફળ પાય આર સ્ક્વેર એચ. સરખા છે. પાય કેન્સલ, 2 આર કેન્સલ, તો 4/3 આર બરાબર એચ. તો તમને કીધું છે કે ત્રિજ્યા અને ઊંચાઈનો ગુણોત્તર એટલે ત્રિજ્યા અને ઊંચાઈ, ત્રિજ્યાના છેદમાં ઊંચાઈ બરાબર 3/4. જવાબ. આ એક બહુ સરસ મજાનો દાખલો છે, જોજો. એક સરખી ત્રિજ્યાવાળા, સરખી ઊંચાઈવાળા, જો ત્રિજ્યા સરખી, ઊંચાઈ સરખી, એવા શંકુ, નળાકાર અને અર્ધગોલક ના ઘનફળનો ગુણોત્તર મેળવવાનો છે. આ ત્રણેયના ઘનફળનો ગુણોત્તર. હવે જો, તો શંકુનું ઘનફળ 1/3 પાય આર સ્ક્વેર એચ. હવે અહીંયા એક વસ્તુ છે કે ગોળાની ઊંચાઈ હોય નહીં, પણ ગોળાની ઊંચાઈ કેટલી લેવાની? આર જેટલી જ તે, બરાબર. એટલે અહીંયા તમારે છે ને, દાખલા તરીકે શંકુ છે, હું અહીંયા દોરું છું. આ શંકુ, બરાબર. આ નળાકાર અને આ અર્ધગોલક. હવે જનરલી અર્ધગોલકની ઊંચાઈ એટલે આટલો ભાગ થાય, તો એ ખરેખર એનું શું થઈ જાય છે? આર થઈ જાય છે. અહીંયા શંકુની ઊંચાઈ, આ શંકુની ઊંચાઈ, આ એચ, આ આર, અને આ નળાકારની ઊંચાઈ, આ એચ, અને આ જે ભાગ છે એ આર છે. તમને શું કીધું છે કે તમારે શંકુની ઊંચાઈ, નળાકારની ઊંચાઈ અને ઘનફળ એ બધું કેવું છે? સરખું સરખું છે, બરાબર. તો આપણે ગુણોત્તર મેળવવાનો, તો 1/3 પાય આર સ્ક્વેર એચ. નળાકારની ઊંચાઈ છે, નળાકારનું ઘનફળ છે પાય આર સ્ક્વેર એચ, અને આ છે 2/3 પાય આરનો ઘન. હવે અહીંયા આર બરાબર શું થઈ ગયું? એનું એચ થઈ ગયું. તો એચ ત્રણેયના સરખા છે, એનો મતલબ કે ત્રણેયમાં એચ બરાબર શું લઈ શકાય? આર લઈ શકાય. કીધું છે ને તમને, ઊંચાઈ અને ત્રિજ્યા સરખી છે. તો પહેલું તો આ 1/3 હું પાઈ કેન્સલ કરી દઉં, આર સ્ક્વેર અને એને ગુણ્યા આર, જેમ આર સ્ક્વેર એને ગુણ્યા આર, જેમ 2/3 આર ઘન. હવે ત્રણેયમાં આર ઘન આવ્યા, એ કેન્સલ કરી દો, તો તમારી પાસે આવશે 1/3 જેમ 1 જેમ 2/3. આ તમારો ગુણોત્તર આવી ગયો, બરાબર. હવે આ જે એક્ઝામ્પલ છે ખૂબ અગત્યનો છે, ખાસ જોજો. તમને એક આવો આકાર આપેલો છે, એક સમઘન છે. આ આકાર આધારિત છે, બરાબર. આ સમઘન છે. હવે આ સમઘનની ઉપર એક અર્ધગોલક મૂકેલો છે, પણ કેવો મૂકેલો છે? એને કાપીને આવી રીતે છે. એટલે આ અંદરનો ભાગ આવી રીતે ડોટેડ છે. આ ભાગનું ક્ષેત્રફળ બી છે, બરાબર, વક્ર સપાટી. આ જે નીચેનો ભાગ છે એનું ક્ષેત્રફળ સી છે, અને આ ભાગનું ક્ષેત્રફળ એ હોય
તો કુલ સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું છે. બરાબર, આ આખી આકૃતિનું આપણે કુલ સપાટીનું ક્ષેત્રફળ મૂકવાનું છે. બરાબર, તો સિમ્પલ છે, આપણે આના દાખલા શોધી ગયા છીએ. તો એક તો સમઘન એટલે કે આ સમઘનનું ક્ષેત્રફળ અથવા પૃષ્ઠફળ, વત્તા ઉપર છે અર્ધગોળો એટલે અર્ધગોળાનું પૃષ્ઠફળ. પણ આ ભાગ એનામાંથી કટ કરવાનો. યાદ કરો, મેં તમને કીધું હતું કે ભાઈ ગુંબજ હોય તો એ આમ ઊંડો હોય, તો એ ગોળાકાર ભાગ કટ કરવાનો હોય, તો માઇનસ ગોળાના પાયાનું ક્ષેત્રફળ. હવે સમઘનનું ક્ષેત્રફળ આપણને એ આપ્યું છે, અર્ધગોળાનું ક્ષેત્રફળ આપ્યું છે બી, અને પાયો આપ્યો છે સી. તો તમારો જવાબ થશે એ પ્લસ બી માઇનસ સી. બરાબર. હવે આવી જ એક આકૃતિ છે, જો એની અંદર થોડુંક અલગ કરેલું છે કે એની અંદર એક સમઘનની જગ્યાએ લંબઘન લીધો છે આ વખતે. બરાબર, આ લંબઘન. આ લંબઘનની ઉપર એક નળાકાર ગોઠવેલો છે. હવે વર્તુળ અર્ધગોળો નથી, શું છે? નળાકાર છે. જો આવી રીતે આ ડોટેડ લાઈન છે. પછી કીધું છે કે આનું ક્ષેત્રફળ બી છે. બરાબર, આની ઉપરની સપાટીનું ક્ષેત્રફળ પી છે, આ છેદનું ક્ષેત્રફળ આર છે. બરાબર, નળાકારનું એક લંબઘન ઉપર અહીં લંબઘનનું પૃષ્ઠફળ પી છે, આખું લંબઘન પી છે, સોરી. બરાબર, નળાકારનું કુલ પૃષ્ઠફળ ક્યુ છે. અહીંયા ક્યુ એ લોકોએ આકૃતિમાં ન દર્શાવ્યું, પણ નળાકારનું કુલ પૃષ્ઠફળ ક્યુ છે. બરાબર, નળાકારના પાયાનું ક્ષેત્રફળ આર છે, એટલે પાયો બરાબર આર આવી ગયો છે. તો સંયુક્ત ઘનનું પૃષ્ઠફળ શોધો. બરાબર, આપણે શોધવાનું છે સંયુક્ત, અને નળાકાર તમને જે આપેલો છે એ કુલ પૃષ્ઠફળમાં આપેલો છે ક્યુ. બરાબર, હવે આખાનું પૃષ્ઠફળ માત્ર શોધવું છે આપણે. તો કેવું થશે જુઓ, એક તો આવ્યું લંબઘન. બરાબર, વત્તા નળાકારનું કુલ પૃષ્ઠફળ. એમાંથી આપણે એની પાયો બાદ કરો. બરાબર, નળાકારના કુલ પૃષ્ઠફળમાંથી પાયાનું પૃષ્ઠફળ તમે કરી દો બાય. બરાબર, તો હા છે ને હરિનાઓ. તો કેવી રીતે થશે? હવે આ પાયો જે બાદ ગીરો છે એ બે જગ્યાએથી, કારણ કે આ નળાકારની કુલ પૃષ્ઠફળ આપ્યું છે. કુલ પૃષ્ઠફળ એટલે આ છેદ દબાયેલો છે. પણ જ્યારે તમે ઉપર રાખો એટલે બે સપાટી ઢંકાઈ જાય. એક સપાટી કઈ આવશે? નળાકારની સપાટી જે પાયાની છે, અને એક આ સમઘનની એટલી જ સપાટી. બરાબર, કોઈ પેન છે આ દાખલા તરીકે આની ઉપર મૂકી દઉં તો એક તો આની સપાટી દબાઈ ગઈ, અને આ બોર્ડની આટલા ભાગની સપાટી દબાઈ ગઈ. એટલે કુલ કેટલી? બે વખત પાયાનું ક્ષેત્રફળ આપણે બાદ કરવું પડશે. તો લંબઘનનું પૃષ્ઠફળ તમને આપી દીધેલું છે પી, નળાકારનું કુલ પૃષ્ઠફળ મેં તમને કીધું એમ ક્યુ છે, એટલે આ ક્યુ, અને બે પાયો કયો કીધો છે? આર. તો આ આવશે 2r. ક્લિયર?